સહાજ ન્યૂઝ. પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાર્થીઓ માટે ધારી એસટી ડેપોએ કરી વિશેષ વ્યવસ્થા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ કૃષ્ણ. આગામી 14 જૂન 2026 રોજ યોજાનાર કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાને ધ્યાનમાં રાખીને ધારી એસટી ડેપો દ્વારા પરીક્ષાર્થીઓની સુવિધા માટે વિશેષ યોજાનાર અને આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રો સુધી ઉમેદવારો સરળતાથી અને સમયસર પહોંચી શકે તે માટે જરૂરી અને જરૂરિયાત મુજબ વધારાની એસટી બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધારી એસટી ડેપોના અધિકારીએ જણાવ્યું હતું કે પરીક્ષાર્થીઓને મુસાફરી દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તમામ જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવશે. ઉપરાંત ઉમેદવારો ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ જીએસઆરટીસીની સત્તાવાર વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે, જેથી તેઓ સરળતાથી બેઠક અગાઉથી જ નિશ્ચિત કરી શકે. એસટી તંત્ર દ્વારા તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષાના દિવસ પહેલા જ મુસાફરીનું આયોજન કરી સમયસર બુકિંગ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. રાજ્ય પરિવહન નિગમ દ્વારા સુરક્ષિત, સુવિધાજનક અને સમયબદ્ધ મુસાફરીની સેવા ઉપલબ્ધ કરવા માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ધારી એસટી ડેપોની આ પહેલથી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોને મોટી રાહત મળશે અને તેઓ નિશ્ચિંત બની પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચશે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.